નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 માર્ચ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ લઘુત્તમ તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે, જેના કારણે હવે વહેલી સવારે અને રાત્રે પણ ઠંડીનો સંકારો ઓછો અનુભવાય છે, જ્યારે બપોરે તો તાપ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે। આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યના અમરેલીમાં સૌથી વધુ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ માટેની આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતા છે। રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય। આ સાથે તેમણે માવઠા અંગેની આગાહીમાં જણાવ્યું કે હાલ વરસાદની કોઈ શક્યતા નથી। છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 22.2 ડિગ્રી, ગાંધીનગરમાં 21.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ સાથે સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી નોંધાયું છે। મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલીમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ સાથે મહત્તમ તાપમાનમાં સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 28.6 ડિગ્રી નોંધાયું છે। આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતના દરિયા કિનારે 15 થી 20 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે। માર્ચના બીજા અને ત્રીજા સપ્તાહમાં એટલે કે આવનારા દિવસોમાં મોટા ભાગે તાપમાન વધતું રહેશે। તાપમાન વધારે ઓછું થવાની શક્યતા નહીવત છે। આગામી દિવસોમાં તાપમાન ઓછું જવાની શક્યતા છે। હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન વધ્યું છે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે સિઝનમાં પ્રથમ વખત હાલમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે। ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।